યુવાનીમાં કે ઘડપણમાં જો કોઈ સૌથી વધારે યાદ આવતી જગ્યા હોય તો તે છે સ્કૂલ. દરેક વિદ્યાર્થીના જીવનના યાદગાર દિવસો શાળાના હોય છે. અમદાવાદની ખ્યાતનામ શેઠ સીએન વિદ્યા વિહારે તેની સ્થાપનાના 111 વર્ષ પૂર્ણ કર્યા છે. તેની ખાસ ઉજવણી કરી. 3-4 દાયકાઓ પૂર્વે શાળાની જે બેન્ચ પર વિદ્યાર્થીઓ બેસતા હતા તે ક્ષણોને અમદાવાદ, અમેરિકા સહિત વિદેશમાં રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને તે જ બેન્ચ પર બેઠા જ્યાં પહેલા રોજ બેસતા હતા. એટલું જ નહીં, પૂર્વ વિદ્યાર્થી સમુદાય માટે રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સંસ્થાના ક્લાસરૂમ ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જ્યાં પૂર્વ વિદ્યાર્થીઓએ તેમના ક્લાસરૂમની મુલાકાત લઈ ત્યાં બેસીને શાળાના સમયના સંસ્મરણોને તાજા કર્યા. આ કાર્યક્રમમાં 1954ની બેચથી લઈને 2020ની બેચ સુધીના 2500 વિદ્યાર્થીઓ જોડાયા હતા. શાળાની યાદો તાજી થાય તે માટે જૂના ફોટોની વોલ પણ તૈયાર કરાઈ હતી. જૂના વિદ્યાર્થીઓ શાળા પાસેથી મેળવેલ જ્ઞાનની વાત પણ કરી હતી અને શાળાનો તેમના જીવનમાં કેટલો ફાળો રહ્યો છે તેની પણ વાતો કરી હતી. હું દર વર્ષે અહીં આવું છું, સીએનની મુલાકાત લઉં છું જ અને સ્પેશિયલી મને પહેલેથી કહેવામાં આવેલું કે તમે આવજો, તો હું આ પ્રસંગ લઈને આવી છું. અને બાળપણ એટલું જ સુંદર ગયું અહીંયા કે શ્રેષ્ઠ બાળપણ, જ્યાં સંસ્કાર પણ મળ્યા, સારામાં સારી ટ્રેનિંગ મળી અને વિશ્વ સ્તર ઉપર અમે બધા જ આજે ખૂબ સક્સેસફુલ છીએ. તો એને માટે સીએન આભારી છે. તો અમે સીએન સ્કૂલ માટે કોઈ પણ વસ્તુ કરવા તૈયાર છે. જિંદગીભર જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આ સ્કૂલના આભારી રહીશું. અહીંયા આવીને જ બાળપણ ખૂબ જ યાદ આવ્યું અને એમ થાય છે કે આ બધા મિત્રોને મળીને એટલો બધો આનંદ થયો કે જ્યારે આપણું જૂનું બાળપણ યાદ આવી ગયું. બેન્ચ પર જઈને બેઠા, અરે બેન્ચ પર જઈને બેઠા, ઊભા રહ્યા અને ફોટા પાડ્યા. ખૂણામાં જ્યાં ચોરીઓ કરતા હતા, ચોપડીઓ ખૂણામાં મૂકતા હતા ચોરીની, એ બધી જગ્યાએ ફોટા પાડ્યા.